નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તળાવની પાળ ઉપર તપસ્વી બાપુની દેરી પાછળ આવેલ પૌરાણિક વડની પૂજા કરી મહિલાએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ વટ સાવિત્રી નામની પતિવ્રતા સ્ત્રીના લગ્ન સત્યવાન નામના કુંવર સાથે થયા હતા। સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હતું। સત્યવાનનું અવસાન થતાં સાવિત્રી પોતાના પતિના પ્રાણ લઈ જતા યમરાજ પાછળ જઈ સાવિત્રી નામની પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિ પોતાની માતા માટે 100 પુત્ર થાય તેવું વરદાન માંગી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનનો પ્રાણ પાછો મેળવી સત્યવાનને જીવિત કર્યો હતો। ત્યારથી પતિવ્રતા સ્ત્રી માટે વટ સાવિત્રીનું વ્રત કરવું જરૂરી છે તેમ શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે કે જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે। આ દિવસે મહિલાએ વડના વૃક્ષનું પૂજન કરી સંકલ્પ કરવાનો હોય છે કે હું વટ સાવિત્રીનું વ્રત કરી રહી છું, મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય। ત્યારબાદ અબીલ ગુલાલ કંકુ અક્ષત ફૂલથી વડનું પૂજન કરી વડને જળ ચડાવી સુરતના દોરાથી વડની પ્રદક્ષિણા કરી વડને જનોઈ અર્પણ કરી પ્રદક્ષિણા કરતા સમયે નમો વૈવસ્વતાય નમઃ મંત્રોનો જાપ કરી પોતાના પતિ પોતાના કુટુંબના સભ્યનું દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી વ્રત કરવાનું હોય છે। વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।